નમસ્કાર દોસ્તો, આજનો દિવસ એટલે કે આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટાર ધર્મેન્દ્રજી છે જેનું દુઃખદ અવસાન થયું છે. તો આ દુઃખદ અવસાન જે છે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘણો બધો શોક કહેવાય કે એક લિજેન્ડરી એક્ટર જે છે એનું જે નુકસાન થયું છે. આપણે ધર્મેન્દ્રજીની આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ અને એની સાથે સાથે જે ધર્મેન્દ્રજી જે છે એ ધર્મેન્દ્રજીના જીવનના ટોપ 10 ફેક્ટ્સ શું છે આની ચર્ચા આ વિડીયોના મારફતથી કરવાના છીએ. તો ચલો શરૂઆત કરીએ ટોપ 10 ફેક્ટ્સની. વાત કરીએ તો ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર દેઓલ જે છે એમનો જન્મ જે છે એ ક્યારે થયેલો હતો? ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર દેઓલનો જન્મ ક્યારે થયો હતો? આ ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર દેઓલ જે છે એનો જન્મ 8 ડિસેમ્બર 1935 ના રોજ જે છે ધર્મેન્દ્ર દેઓલનો જન્મ થયો હતો. ત્યાર પછી વાત કરીએ તો ધર્મેન્દ્ર દેઓલ જે છે એનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો ધર્મેન્દ્ર દેઓલ છે એનો જન્મ પંજાબ રાજ્યના લુધિયાણા જિલ્લાના નસરાલી નામના ગામની અંદર ધર્મેન્દ્રજીનો જન્મ થયો હતો. ત્યાર પછી વાત કરીએ તો ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર દેઓલે પ્રથમ કઈ ફિલ્મમાં અભિનય કરેલો હતો? તો ધર્મેન્દ્ર દેઓલે જે છે 1960 ની અંદર રિલીઝ થયેલી ફિલ્મ છે જેનું નામ છે દિલ ભી તેરા હમ ભી તેરે. આ ફિલ્મ ની અંદર જે છે એને પહેલી વખત અભિનય કરેલો હતો. ત્યાર પછી ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર દેઓલે પ્રથમ ફિલ્મમાં અભિનય કરેલો ત્યારે તેમની ઉંમર જે છે એ શું હતી? તો ધર્મેન્દ્રજીની ઉંમર જે છે 1960 માં એને પહેલી ફિલ્મ કરી અને એ સમયે એની ઉંમર જે છે એ 24 થી 25 વર્ષની ઉંમર હતી. ત્યાર પછી વાત કરીએ તો ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર દેઓલની પ્રથમ પત્ની જે છે એનું નામ શું છે? ધર્મેન્દ્ર દેઓલ જે છે એની પ્રથમ પત્નીનું નામ જે છે એ પ્રકાશ કૌર છે અને ત્યાર પછી એણે હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી વાત કરીએ તો ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર દેઓલ જે છે એની બેસ્ટ ફિલ્મ કઈ છે? અત્યાર સુધીની જેની બેસ્ટ ફિલ્મ જે છે એ વન એન્ડ ઓનલી એ છે શોલે કે જે 1975 ની અંદર રિલીઝ કરવામાં આવી હતી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર દેઓલ જે છે એ કઈ પોલિટિક્સ પાર્ટી સાથે જોડાયેલા હતા? તો ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર દેઓલ જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને એના સાંસદ પણ રહી ચૂક્યા છે રાજ્યસભાના. વર્ષ 2004 થી 2009 સુધી એ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ જે છે એ રહી ચૂકેલા છે. ત્યાર પછી વાત કરીએ તો ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર દેઓલ જે છે એ કુલ કેટલા ફિલ્મફેર એવોર્ડ જે છે જીતેલા છે એની વાત કરીએ તો ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર દેઓલે જે છે એ ફિલ્મફેર એવોર્ડ જેમાં બેસ્ટ ફિલ્મ તરીકે ફિલ્મના પ્રોડ્યુસર તરીકેનો એવોર્ડ જે છે એ ઘાયલ ફિલ્મ માટે કે જે વર્ષ 1991 ની અંદર જે છે રિલીઝ થયું હતું. ફિલ્મફેર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે છે એ બિન સ્પર્ધાત્મક સન્માન કે જેને 1997 ની અંદર જે છે આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ત્યાર પછી વાત કરીએ તો ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર દેઓલ જે છે એની અંતિમ ફિલ્મ જે છે એ કઈ છે? તો વાત કરીએ તો જે હજુ સુધી રિલીઝ નથી થઈ કે 21 નામની ફિલ્મ જે છે કે હજી રિલીઝ નથી થઈ એની અંદર ધર્મેન્દ્ર દેઓલ દ્વારા જે છે એ બ્રિગેડિયર ML ખેત્રપાલ જે છે એ રોલ કરવામાં આવેલો છે, બરાબર, જે ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ત્યાર પછી વાત કરીએ તો ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર કિશનસિંહ દેઓલ એનું અવસાન જે છે ક્યારે થયું છે? તો આજના દિવસે એટલે કે 24 નવેમ્બર 2025 ના રોજ મુંબઈ ખાતે 89 વર્ષની ઉંમરે જે છે એ ધર્મેન્દ્ર દેઓલ જે છે જેનું અવસાન થયું છે.